કોળી સમાજના અધ્યક્ષની ચૂંટણી નહીં લડે કુંવરજી બાવળિયા। આ 6 મહિનામાં ઇલેક્શન, સિલેક્શન અને મતદાન યાદી તૈયાર થશે। અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યો છું ને અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી હું રહેવાનો છું। એ મતદાર યાદીના અનુસંધાને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપે તો ભલે, પણ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ મતદાર યાદી પર હું ચૂંટણી નહીં લડું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અખિલ ભારતીય કોળી સમાજના અધિવેશનને લઈને સામે આવી રહ્યા છે। કોળી સમાજના રાજકારણને લઈને પણ સૌથી મોટા સમાચાર હીરા સોલંકી જૂથના અધિવેશનને લઈ કુંવરજી બાવળિયાની મોટી જાહેરાત જોવા મળી। કોળી સમાજના અધ્યક્ષની ચૂંટણી નહીં લડે કુંવરજી બાવળિયા। સર્વસંમતિથી મને અધ્યક્ષતાની જવાબદારી સોંપશે તો સ્વીકારીશ તેવી વાત કુંવરજી બાવળિયાએ કરી। જવાબદારી નહીં આપે તો હું ચૂંટણી નહીં લડું તેવી પણ વાત બાવળિયાએ કરી। આ 6 મહિનામાં ઇલેક્શન, સિલેક્શન અને મતદાન યાદી તૈયાર થશે। હું અખિલ ભારતીય કોળી સમાજમાં અધ્યક્ષ રહી ચૂક્યો છું તેવી વાત કુંવરજી બાવળિયા કરતા જોવા મળી રહ્યા છે। હમણાં જ આપણે જોયું છે કે એક અધિવેશન દિલ્હી ખાતે મળ્યું હતું અને ફરી એકવાર આ કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન, અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે જે મળ્યું તેની અંદર મોટા મોટા ચહેરાઓ જે છે તે ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ હીરા સોલંકી જૂથના અધિવેશનને લઈને કુંવરજી બાવળિયાની આ સૌથી મોટી જાહેરાત જે છે તે જોવા મળી રહી છે અને અધ્યક્ષની ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા કુંવરજી બાવળિયા જોવા મળ્યા હતા। કુંવરજીભાઈ, એક તમે જાહેરાત પણ કરી છે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની ચૂંટણી હું નહીં લડું, ખાલી ચૂંટણી નહીં લડું એ પ્રકારની એક જાહેરાત હતી ને આખો વિવાદ। હું આની પહેલા અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યો છું ને અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી હું રહેવાનો છું। એ સમય દરમિયાન બધી જ વ્યવસ્થા, ઇલેક્શન, સિલેક્શન, મતદાર યાદી તૈયાર કરવાનું હું કરી લઈશ। પછી એ મતદાર યાદીના અનુસંધાને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપે તો ભલે, પણ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ મતદાર યાદી પર હું ચૂંટણી નહીં લડું। કુંવરજીભાઈ, એક તમે જાહેરાત પણ કરી છે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની ચૂંટણી હું નહીં લડું, ખાલી ચૂંટણી નહીં લડું એ પ્રકારની એક જાહેરાત હતી ને આખો વિવાદ। હું આની પહેલા અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યો છું ને અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે 6 મહિના સુધી હું રહેવાનો છું। એ સમય દરમિયાન બધી જ વ્યવસ્થા, ઇલેક્શન, સિલેક્શન, મતદાર યાદી તૈયાર કરવાનું હું કરી લઈશ। પછી એ મતદાર યાદીના અનુસંધાને સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપે તો ભલે, પણ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એ મતદાર યાદી પર હું ચૂંટણી નહીં લડું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।